ભક્તો 3 માસ હોલિકા દાન દિવસે પૂજા પાઠ વ્રત ભલે ના કરો પરંતુ હોલિકા દાનના દિવસે આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો ભક્તો આજે અમે તમને એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હોલિકા દહનના દિવસે જરૂર ખાઈ લેજો જો તમે 3 માર્ચ હોલિકા દહનના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો વિશ્વાસ ના હોય તો 3 માર્ચની રાત્રિએ હોલિકા દાનના ખાસ દિવસે અજમાવીને જોઈ લેજો શું ખબર આ વસ્તુઓ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય આગળ તમારી મરજી દોષ તો ભક્તો હું સોગંદ ખાઉં છું જો તમે 3 માર્ચની રાત્રિએ હોલિકા દહનના દિવસે અમારા દ્વારા બતાવેલ આ એક ગુપ્ત ઉપાય કરી લીધો અને હોલિકા દહનમાં એક ગુપ્ત વસ્તુ જરૂર નાખી દીધી તો તમને ધનવાન બનતા વિધાતા પણ નહીં રોકી શકે કારણ કે આજની આ વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ જણાવવા જઈ રહ્યો છું એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું જો ભક્તો 3 માર્ચ હોલિકા દહનના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈને એક વસ્તુનું સેવન કરી લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ખતમ જ નહીં થાય જી હા ભક્તો પૂજ્ય ગુરુજીએ પણ હમણાં પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે 3 માર્ચના દિવસે આવનાર હોલિકા દહનના દિવસે જે લોકોના ઘરમાં આ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે આ 3 વસ્તુઓ તેમના ઘરમાં આખું વર્ષ થાય છે ધન દોલતની વર્ષા જી હા મિત્રો હોલિકા દાનનું ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ હિન્દુ ધર્મમાં હોલિકા દહન બુરાઈ પર અછાઈના વિજયનું પ્રતીક છે આ પર્વ ફાગણ માસની પૂર્ણિમાની રાત્રે મનાવવામાં આવે છે આની કથા પ્રહલાદ હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલી છે આ દિવસે જો તમે વ્રતના પણ રાખો તો કોઈ વાંધો નહીં આમ તો આ દરેક કોઈ રાખી શકે છે પરંતુ તમે વ્રત નથી રાખી શકતા તો કોઈ વાત નહીં પૂજા નથી કરી રહ્યા કોઈ વાત નહીં પણ તમે 3 માર્ચ હોલિકા દાનના દિવસે એક વસ્તુ જરૂરથી ખાઈ લેજો આનાથી તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ સાથે તમારા ઘરમાં ધન દોલતની વર્ષા થશે ભક્તો આજની આ ગુપ્ત જાણકારી બિલકુલ ધ્યાનપૂર્વક અને કાન ખોલીને સાંભળી લેજો કારણ કે આજે હું જે વસ્તુઓને ખાવાની વાત કરવાનો છું તે વસ્તુઓને ખાવાથી નરસિંહનો અવતાર ધારણ કરેલ શ્રી હરિ વિષ્ણુ અને હોલિકાનો અવતાર ધારણ કરેલ માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થઈ જાય છે એટલા માટે ભક્તો શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થઈ જાય છે વિડીયોને પૂરો જ જોજો અડધો અધૂરો ના જોતા ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ કાપીને જુએ હે અને પછી આવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા હાંસલ પણ નથી થઈ શકતી એટલા માટે વિડીયોને અડધો અધૂરો છોડીને ના જાવ તમે વિડીયોને પૂરો જ જોયો કરો ભક્તો આ વખતની હોળી પૂરેપૂરા 500 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે અને આ દિવસે ભદ્રાનો છાયો પણ હે અને આની સાથે ગ્રહણ પણ એક કયું ગ્રહણ હે ચંદ્ર ગ્રહણ આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ ઘાતક સાબિત થવાનું હે અને કેટલીક રાશિઓ માટે આ ખૂબ જ લાભદાયક સાબિત થવાનું હે કેટલીક રાશિઓ એવી હે જે કરોડપતિ બનવાની હે તેમના ભાગ્યનો તેમને સાથ મળશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં પોતાની રાશિ જરૂર નાખજો જેથી તમારી રાશિ અનુસાર જે કંઈ ઉપાય બની શકે તે અમે તમને તમારા કોમેન્ટના રિપ્લાયમાં જણાવીશું અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે 3 માર્ચ હોલિકા દાનના દિવસે ભલે કંઈ જ ના ખાતા પૂજા પાઠ વ્રત ભલે ના કરતા પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ 3 માર્ચ હોલિકા દહન પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ના બનાવતા અને ના તેને ખાતા આખું ઘર પરિવાર કંગાળ થઈ જશે સાથે જ ભક્તો આ વિડીયોમાં અમે તમને
જણાવીશું કે 3 માસ હોલિકા દાન પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોલિકા દાનની રાત્રિએ ભૂલથી પણ આ 5 કામ યારે ના કરતા, નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે. આની સાથે જ ભક્તો, દાન પર તમારે આ 5 કામ ના કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો હોલિકા દાનના ખાસ દિવસે આ 5 કામોને કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે. તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં હોલિકા દાનના દિવસે આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરથી હંમેશા માટે ચાલી જાય છે. ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોલિકા દાનના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે અંધનની કમી નહીં થાય. હંમેશા જ રૂપિયો પૈસો તમારા ઘરમાં આવશે. અને સૌથી મુખ્ય ઉપાય જે કે હોલિકા દહનની રાત્રિએ હોલિકાની અગ્નિમાં નાખી દેવી, આ એક ગુપ્ત વસ્તુ અને હોલિકાની રાખનો ઉપાય જરૂરથી કરવાનો છે. પછી જુઓ તમારી ગરીબી કેવી રીતે સમાપ્ત થાય છે. મિત્રો જુઓ, વાત એવી હે કે અમારું કામ તો હે સલાહ આપવાનું, અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ના માનો તમારી મરજી, પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. સાથે જ ભક્તો, ઘણા ભક્તો મને કોમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી, હોલિકા દાન પર આ ઉપાયોને કેવી રીતે કરવાના હે, શું નિયમો હે? તો હું આપ લોકોને આના વિશે પણ વિસ્તારથી જણાવીશ. મિત્રો, અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે પૂરી રીતે મફત હે. અમે તમારી પાસે કોઈ પૈસા નથી લેતા, બસ આપના સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ. એટલા માટે અમે આપને એક નિવેદન કરીએ છીએ, આ વિડીયોને પૂરો જુઓ, અડધો અધૂરો ના છોડો. ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપીને વચ્ચેથી જુએ છે. યાદ રાખો, અડધો અધૂરો જોઈને ને જીવનમાં સફળતા નથી મળતી. એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને પોતાના ફાયદા માટે આને પૂરો સમજો. ચાલો ભક્તો, હવે અમે તમારો વધારે સમય બરબાદ ના કરતા જાણી લઈએ કે 3 માર્ચ હોલિકા દહનના દિવસે કઈ વસ્તુ જરૂરથી ખાઈ લેવી જોઈએ. તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે ભક્તો, કારણ કે ભક્તો, આ વખતની હોલિકા દહન પૂરેપૂરા 500 વર્ષો પછી હોલિકા દહન એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે. અને હોલિકા દાનનો પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો ભક્તો, સૌથી પહેલા અમે તમને હોલિકા દહનની થોડી જાણકારી આપી દઈએ. હોળીના પાવન પર્વ પર વર્ષ 2026માં હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવારની સંધ્યાએ ફાગણ માસની પૂર્ણિમા તિથિએ કરવામાં આવશે. જ્યારે રંગોવાળી હોળી 20 માર્ચ 1926 બુધવારે મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 3 માર્ચના રોજ રહેશે અને તે જ દિવસે સંધ્યાના સમયે હોલિકા દાનનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે. ભદ્રાનો છાયો પ્રાય દિવસના પૂર્વાર્ધ કે મધ્ય ભાગમાં માનવામાં આવી રહ્યો છે અને શાસ્ત્રો અનુસાર ભદ્રા મુક્કાળમાં હોલિકા દહન વર્જિત હોય છે. એટલા માટે દહન હંમેશા ભદ્રા સમાપ્ત થયા પછી જ કરવામાં આવે છે. આ વર્ષે સંધ્યા પછી લગભગ સૂર્યાસ્ત થયા બાદથી રાત્રિના પ્રારંભિક પ્રહર સુધી લગભગ 2.5 કલાકનો શુભ સમય હોલિકા દાન માટે ઉત્તમ મુહૂર્ત રહેશે. પૂજા વિધિમાં સૌથી પહેલા દાન સ્થળને શુદ્ધ કરી લાકડીઓ, છાણા અને સૂકી સામગ્રી સજાવવામાં આવે છે. વચ્ચે પ્રહલાદજીનું પ્રતીક સ્થાપિત કરવામાં આવે છે. રોલી, અક્ષત, મોલી, ગોળ, હળદર, ફૂલ, નારિયેળ, નવી ફસલના જવ કે ઘઉં અર્પિત કરવામાં આવે છે. પછી જળ અર્પણ કરી પરિક્રમા કરવામાં આવે છે. સામાન્ય રીતે 3 કે 7 વાર ઓમ પ્રહલાદા નમઃ કે મ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે અને પરિવારની સુખ સમૃદ્ધિ, રોગ નાશ તથા નકારાત્મક શક્તિઓના દાનની પ્રાર્થના કરવામાં આવે. અગ્નિ પ્રજ્વલિત થયા પછી શેકેલા જવને પ્રસાદ
રૂપે ગ્રહણ કરવા શુભ માનવામાં આવે। આ પ્રકારે વિધિવિધાથી કરવામાં આવેલ હોલિકા દાન બુરાઈ પર અછાઈનો વિજય, ભયથી મુક્તિ અને ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશનું પ્રતીક માનવામાં આવે છે। હોળીના પાવન અવસર પર હોલિકા દાનની અગ્નિમાં કેવળ શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ જ અર્પિત કરવી જોઈએ, જેવી કે નવી ફસલના જવ અને ઘઉંની ડુંડીઓ, સમૃદ્ધિ માટે ગોળ અને ચણા, મધુરતા અને સૌભાગ્ય માટે નાળિયેર, સંકટ નાશ અને મનોકામના પૂર્તિ માટે હળદરની ગાંઠ, રોલી અને અક્ષત, મંગળ કાર્ય સિદ્ધિ માટે તથા થોડા સરસવ કે તલ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નાખવામાં આવે છે। ધ્યાન રહે કે પ્લાસ્ટિક કે કોઈપણ અપવિત્ર વસ્તુ અગ્નિમાં ના નાખશો। હોલિકા દહનના બીજા દિવસે સવારે તેની પવિત્ર રાખને ઘરે લાવી કપાળ પર હળવો તિલક કરવાથી ભય અને રોગ દૂર થવાની માન્યતા હે। મુખ્ય દ્વાર પર થોડી છાંટવાથી નજર દોષ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય। તિજોરી કે ધન સ્થાન પર થોડી રાખવાથી આર્થિક સ્થિરતાના આશીર્વાદ માનવામાં આવે હે। તથા જો કોઈ પર ખરાબ નજરની શંકા હોય તો રાખને 7 વાર ઉતારીને બહાર પ્રવાહિત કરી દેવીશું માનવામાં આવે છે। શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવેલ આ ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ભક્તો, આગળની જાણકારી જણાવતા પહેલા આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વિડીયોને લાઇક કરીને અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય હોલિકા માતા, જય નરસિંહદેવ, ભક્ત પ્રહલાદની જય જરૂરથી લખી દો। તો ચાલો ભક્તો, હવે અમે સબરનો બાંધ તોડતા વિડીયોને શરૂ કરીએ છીએ। મિત્રો, આ ખાસ અવસર પર એ જાણવું હવે ખૂબ જરૂરી છે કે હોલિકા દહન પર શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ। આજે અમે તમને આ વિશે પૂરી જાણકારી આપીશું। આવો જાણીએ હોલિકા દહન દરમિયાન શું ખાવું અને શું ના ખાવું। હોલિકા દહન શું ના ખાવું જોઈએ? સૌથી પહેલા મિત્રો, હોલિકા દહનના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ના કરશો। આનાથી ના માત્ર તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ શકે છે, પરંતુ કંઈક પણ ખોટું થઈ શકે છે। આ દિવસે ઊંઘવાનું ટાળો, કારણ કે મોડે સુધી ઊંઘવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે અને ભગવાન નરસિંહદેવ તમારાથી ક્રોધિત થઈ શકે। તો ચાલો મિત્રો, હવે જાણીએ હોલિકા દાન પર એવું શું કરો જેનાથી તમારા જીવનમાં બધું જ તમારી ઈચ્છા મુજબ થાય। તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ના આવે, એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન હોલિકા દાનના દિવસે જરૂર કરી લેવું જોઈએ। સાથે જ કેટલીક એવી વસ્તુ પણ જે તમારા ઘરમાં હોલિકા દાન પર ભૂલથી પણ ના બનવી જોઈએ, તેમના વિશે મિત્રો કે હોલિકા દાનની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને બેહદ પ્રિય અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપલિયું, નાળિયેર સામેલ હે, અર્પિત કરવા જોઈએ। તમે તમારી શક્તિ મુજબ ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપલિયું અવશ્ય હોવા જોઈએ। પણ જો કોઈ કારણ સર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ના કરી શકો તો સાકર કે કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ હે। તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એ વાતનું તમે વિશેષ રીતે ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપતિ આપણે ક્યારે પણ ના ચડાવવી જોઈએ। આનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ। નાશપતિ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને હોલિકા દહન પર દ્રાક્ષ ખાઈ લે હે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી। હોલિકા દહનના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે। માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે, એટલા માટે મિત્રો તમે
દ્રાક્ષ અવશ્ય ખાઈ લો। સાથે સાથે શ્રી હરિ વિષ્ણુજીને હોલિકા દાન પર શેરડી અવશ્ય અર્પિત કરો। આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે। પણ જો તમને આ સમયે શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો। સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી હોઈ જ ન શકે। હોલિકા દહનના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો અને આ દિવસે શુદ્ધ અનાજ હોલિકા દાનમાં અર્પિત કરો અને તેનું સેવન કરો। સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચડાવવા જોઈએ। જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી। મખાના પણ કમળના છોડમાંથી મળે છે। ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે। સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે। ભક્તો, હોલિકા દહનની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પિત કરે છે તો તે ક્યારેય ગરીબ નથી બની શકતો। એવી વ્યક્તિ પોતે જ ધનિક થઈ જાય। આ દિવસે પ્રસાદના રૂપમાં દોરવા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને ખવડાવો। ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બનેલી રહેશે। જે વ્યક્તિ હોલિકા દાનના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્ર તેની અનુકૂળ થઈ જાય છે। તેને ધનિક થતા કોઈ પણ નથી રોકી શકતું। માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો। આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે। ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે, તમને આશીર્વાદ આપે છે। માતા મોટી પ્રસન્ન થઈ જાય છે। ભક્તો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ। સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે। માનવામાં આવે હે હોલિકા દાનના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે। કારણ કે આમાં માતા પિતાના આશીર્વાદ મળેલા હોય છે। માનવામાં આવે હે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું। હોલિકા દહન દરમિયાન તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો। સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ। માતા પ્રસન્ન થાય હે અને આશીર્વાદ આપે હે। પરંતુ યાદ રહે, જ્યારે હોલિકા દહન મંગળવારના દિવસે પડી જાય ત્યારે રીંગણનું શાક ના ખાતા પાપ લાગશે। ફ્રૂટ જ્યુસ ના પીવો જોઈએ। તો યાદ રહે, તેમાં મીઠું ના નાખશો નહીં તો વ્રત તૂટી જશે। સાથે સાથે જ્યુસમાં બરફ પણ ના નાખવો જોઈએ। ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે। હોલિકા દહન પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ના બનવી જોઈએ નહીં તો પૂરો ઘર બરબાદ થઈ જશે। કોઈ પણ વ્યક્તિએ એવું ખાણું ના ખાવું જોઈએ। એવું ખાણું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે હે। ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે। શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પર શું ના ખાવું જોઈએ? મિત્રો, લસણ ડુંગળીનું ખાણું ક્યારે પણ આપણે હોલિકા દહનના દિવસે ના ખાવું જોઈએ। કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન અને આ વખતની હોલિકા દહનના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે। એટલા માટે મિત્રો, જે ડુંગળીનું ખાણું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે। ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વરસે। સાથે સાથે હોલિકા દહનના દિવસે તમારે ચોખા પણ ના ખાવા જોઈએ। તો તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ। તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો। હોલિકા દહન પર લસણ ડુંગળીનું ખાણું કોઈ પણ ના ખાતા। નાના બાળકો આ ભૂલો અવારનવાર
કરી દેહે અવારનવાર બજારમાંથી ડબ્બા બંધ ખાણું ખાઈ લેહે કે કુરકુરે આદિ ખાઈ લેહે જેમાં લસણ ડુંગળી હોય છે એટલા માટે ઓછામાં ઓછું હોલિકા દાનના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો જો તમે જ વિચારો તમે ખાસ કરીને હોલિકા દહન પર રાહુ કેતુને તમારા ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલા માટે તમારા ઘરને બરબાદ જાણી જોઈને ના કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેવી કે કઢી પકોડા પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો આનાથી તમને ને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે હોલિકા દહન તિથિએ આપણે કોઈની પાસેથી ઉધાર ના લેવું જોઈએ જો આપણે હોલિકા દહનના દિવસે જ કોઈની પાસેથી ઉધાર લઈ લઈએ છીએ તો આખા વર્ષ દરમિયાન આપણે દેવાના બોજમાં ડૂબેલા રહેવું પડશે એટલા માટે હોલિકા દાનનો તહેવાર તમે દેવા મુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન ના માનવા જોઈએ આનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય હતો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે તમારે કઈ ભૂલો ક્યારે ના કરવી જોઈએ મિત્રો હોલિકા દાનના દિવસે આ 5 ભૂલો ક્યારે ના કરવી જોઈએ તેમજ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાણું ના ખાવું જોઈએ સુહાગન મહિલાઓએ વાળ ના ધોવા જોઈએ એટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળને ધોઈ લો તુલસીનો છોડ ઝાડુ સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે પણ કોઈ બીજી વ્યક્તિને ના આપવું જોઈએ આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયં શ્રી સ્વરૂપ હે એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ના કરવી જોઈએ હોલિકા દાનના શુભ દિવસ પર જો કોઈ વ્યક્તિ તમારા દ્વારે કંઈક માંગવા માટે આવે તો હોઈ શકે છે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપ માતા લક્ષ્મી હોય સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ હે ઘરના દરવાજે પણ આવે તેમને ખાલી હાથે ના જવા દો કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય અપમાન ક્રોધનો સામનો કરવો પડશે તેને પણ હંમેશામાં લક્ષ્મીની કૃપા વર્ષે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી અધિક પ્રેમ હે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ના ફેંકો નહીં તો તમે કંગાળ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ ઠીક હે ને હવે જુઓ મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય છે તે ઘરથી સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે ધ્યાન રાખો ગાયને ક્યારે પણ તાજી રોટી બનાવીને ખવડાવો જો રોટી કોઈ કારણસર રહી જાય તો તેને બીજા દિવસે ના આપો કારણ કે આ વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજું અને સાફ ખાણું જ આપો આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સળ જાય તો તેને ગાયને આપવાથી બચો એવું કરવાથી ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટના 11 લુવા બનાવીને
તેમના ઉપર હળદર લગાવી શકો છો। એવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। ગાયના ચરણોને સ્પર્શ કરો, આનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે। જો સંભવ હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો। આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે। જ્યારે પણ ગાયને આપો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટીને ખાલી ના આપો, તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે છે। ગાયને તાજી રોટી ખવડાવવી તમારા જીવનમાં હંમેશા ધનની વર્ષા કરશે અને માતા લક્ષ્મીના એવા આશીર્વાદ તમને પ્રાપ્ત થશે કે ઘરમાં ક્યારે પણ ગરીબી નહીં આવે અને હંમેશા જ સકારાત્મક ઉર્જાનો વાસ બનેલો રહેશે। અંતમાં ભક્તોને એટલું જ નિવેદન है કે હોલિકા દહનના આ પાવન વ્રતને શ્રદ્ધા, નિયમ અને ભક્તિભાવ સાથે કરો, કારણ કે આ વ્રત જીવનની બાધાઓને દૂર કરી વિજય, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે આખો દિવસ સંયમ રાખો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને બીજા દિવસે વિધિવિધાથી પારણા કરો। મિત્રો, એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે, તેથી જ્યોતિષ, વાસ્તુ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો। મિત્રો, આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા। તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને સાથે વાસ્તુ શાસ્ત્રને લગતા વિડિયો જોવા માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વિડિયો જોવા બદલ આપનો આભાર। આપનો દિવસ શુભ રહે। રાધે રાધે।